જાણી જોઈને મોડા આવશે આજે. ખબર જ છે કે વહેલા આવશે તો ઘરમાં લાગશે આગ, એટલે જાણી જોઈને હું ઊંઘી જઈશ ને પછી આવશે. એટલે સવારના તો હું કામમાં હોય અને ઓફિસ જતું રહેવાય છટકીને. એક મંગળસૂત્ર લઈ દેવાની તાકાત નથી બોલો. પછી તો પેલી મને ગમે તેમ બોલી જ જાય ને. ખબર જ છે કે આના ઘરવાળામાં તો કઈ તાકાત. નારાજ છે હજી? ના ના, મને તો વિશ્વાસ જ હોય તમારા ઉપર પૂરેપૂરો કે તમે લઈને નહીં જાવો જે મેં કીધું છે, એટલે તો આવી રીતે બિલ્લી પગે આવો છો. તો હા, લગ્નના એટલા વર્ષમાં તે મને એટલો જ ઓળખ્યો એમ ને? પૂરેપૂરા ઓળખી લીધા છે, આસમાનથી ધરતી સુધી. આટલા વર્ષમાં મને એટલી ના ખબર હોય કે આટલા ચિંગુસિયા માણસ છો ને કે મારી માંગેલી એક વસ્તુ ના લઈ દો, તો એમાં આ વખતે તો મેં પાછી સોનાની વસ્તુ માંગી છે. એટલે તો સવાલ જ નથી ને કે મારા મનનું તો કંઈ માનવાનું જ નથી. તમારે તમારા ધાયરો જ કરવાનો. અને આમેય બધી જગ્યાએ આવું જ હોય છે, પત્નીની કોઈ વેલ્યુ જ નથી હોતી. બસ પતિ કે ને એ જ સાચું, પતિ પરમેશ્વર અને પત્ની કંઈ જ લેવા દેવા નહીં. ઓહ, એવું છે એમ ને કે પત્ની કે એ જ સાચું અને પતિ કે એ નહીં? એટલે કે તમે સાચી મારા માટે મંગળસૂત્ર લઈને આવ્યા? ના ના, આ તો સપનું છે. આપણે બંને નાઇટમાં સૂતા છીએ ને હું તને સપનામાં મંગળસૂત્ર પહેરાવું છું, હકીકતમાં થોડું. એક કામ કરું, સપનું છે કે હકીકત એ સાબિત કરી દો. સાબિત કરવાની કાંઈ જરૂર નથી. મને ખબર પડી ગઈ છે કે સાચે જ તમે મારા માટે મંગળસૂત્ર લઈને આવ્યા છો. સાગર, આ તો સેમ ટુ સેમ એના જેવું જ છે. તમે મંગળસૂત્ર લાવ્યા ને એનાથી વધારે ખુશીની વાત તો મને એ લાગે છે કે સેમ ટુ સેમ સ્વીટી જેવું જ મંગળસૂત્ર મેં લીધું. એને એવું ન લાગવું જોઈએ કે મને મારા ઘરવાળા કંઈ લઈ દઈ શકે એમ નથી. અરે ઘરમાં મારી આબરૂ શું રહે? એને તો એવું જ લાગે ને કે તમારી સામે મારી કોઈ ઇજ્જત જ નથી. આ જો તમે મંગળસૂત્ર લાવી દીધું તો હવે એ મારી સામે બોલતા પહેલા કે મારી સામે વાત કરતા પહેલા 500 વાર વિચારશે. અરે ગોપી, શાંત થઈ જા, શાંત થઈ જા. કેટલું બોલીશ? અને આમ પણ મેં છે ને તારી ઈચ્છા પૂરી કરી છે, પણ તું જે આ દેખાદેખી કરે છે ને વાદ વિવાદ કરે છે ને એ ખોટું છે. ચૂપ. હવે છે ને ફરીથી મને લેક્ચર ના આપતા તમે. હા, લાવી દીધું છે એના માટે થેન્ક યુ, પણ આ તમારી ફરજ પણ છે. એમાં કોઈ મોટું એહસાન નથી કર્યું તમે લાવી દીધું છે તો. મેં ક્યાં કીધું કે મેં તારા માટે આ મંગળસૂત્ર દીધું ને એટલે બહુ મોટું કામ કરી દીધું. એવું કહેતા પણ નહીં. એવું મારી ફરજમાં આવે છે કે હું તને વસ્તુ આપું અને તારી ફરજમાં એ આવે છે કે તું મારી પાસે ગમે તે ડિમાન્ડ કરી શકે છે. પણ હું તો ખાલી માત્ર તને સમજાવું છું કે આપણું આ ઘર છે, જો બધા હળી મળીને રહીશું ને તો બધાને રહેવાની મજા આવશે. સાગર, મને બહુ જ ઊંઘ આવે છે, સુઈ જઈએ આપણે. ચલ. નહીં સમજે તું, જને જરાય નહીં સમજે. હા, તમે આ વાત સમજી ગયા ને એટલે બસ થઈ ગયું. હા, પણ ખુશ તો છે ને? હા. હવે ઝઘડો નહીં કરે ને મારી સાથે? મંગળસૂત્રની વાત માટે નહીં કરું. કોઈ નવી વાત પાછી આવે તો અલગ વાત છે. ચાલો. હા જિજ્ઞેશભાઈ, હું ક્યાં ના પાડું છું તમને? અરે મેં તમારી પાસેથી જે ઊંચીના પૈસા, મતલબ કે જે બાકીમાં મંગળસૂત્ર લીધું છે ને એના પૈસા હું તમને મોકલી આપીશ. અરે હજી કાલ તો રહી ગયો છું. અરે તમને તો ખબર જ છે ને કે મારો વ્યવહાર કેવો છે. હા, તો મારે એટીએમમાંથી પૈસા નહોતા ઉપડતા, એ માટે તમને મારે એમ કરવું પડ્યું. બાકી મારી પાસે એટલા પૈસા જ છે. હા હા, વિશ્વાસ તો રાખો યાર. હજી 24 કલાક થયા છે. હું આ સાંજ સુધીમાં તમને પૈસા આપી દઈશ. હા સારું, ચલો મૂકું છું. હા હા ભાઈ, આ કોની સાથે વાત કરતા હતા પૈસાની? અરે જિગ્નેશભાઈ સાથે વાત કરતો હતો. આ પેલા નવરંગ જ્વેલર્સ વાળા છે ને એ. હા, ત્યાંથી શેની ખરીદી કરી? મંગળસૂત્રની. હા, તારી પત્નીએ જે મંગળસૂત્ર લીધું છે ને એ મંગળસૂત્ર જોઈ અને તારી ભાભી એ જીદ કરી કે નહીં, મને સેમ એવું જ મંગળસૂત્ર લઈ આપો. હા, ખબર નથી પડતી હવે આ ઘરમાં શું થઈ રહ્યું છે. પણ મને એક વાત નથી સમજાતી. શું? કે આ સ્વીટી તો એવી હતી જ, પણ આમ મારા ભાભી તો કોઈ દિવસ કાંઈ માંગ કરી જ નથી તમારી પાસે કે મને આ લઈ દો કે આ લઈ દો. હા, અત્યારે કેમ એની વાદે ચડ્યા છે, એ જેમ કરે એમ આને કરવું. અરે જો ભાઈ, તું અને સ્વીટી જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા હતા ને ત્યારે 3 મહિના સુધી તારી ભાભી કંઈ બોલી નથી. પણ આ સ્વીટી છે ને એ ઘરની મહારાણીની જેમ જ રહેતી હતી. એક પણ કામ કરવા નહીં, બસ આરામ કરો અને રખડી ખાવું. પછી તારી ભાભી પણ માણસ જ છે ને,
રહેતા રહેતા એ પણ એવી થતી ગઈ કે એ કામ નથી કરતી તો હું શું કામ કરું, આ બધું મારે એકલા હાથે કરવું પડે છે. સ્વીટીને તો હું મારી સગાઈ થી ને ત્યારથી હું એને ઓળખું છું, કારણ કે હું એને મળવા જતો ને મારે આ લેવું છે ને આ લેવું છે બધું લઈ દેતો. એ વાતે તમારીથી મેં છુપાવી હતી, પણ આ મારા ભાભી તો પહેલેથી સારા જ હતા. હું એમ કહું છું. કહું તો છું કે કાળિયા પાસે ધોળિયો બાંધો ને તો વાન ન આવે પણ હાન તો આવે જ ને. હા એવું જ થયું છે. હા આ સ્વીટીને ખર્ચા કરતા જોવે છે અને આ બધા ફેન ફતુડા કરતા જોવે છે ને તારી ભાભી, એટલે તારી ભાભી પણ એના રવાડે ચડી ગઈ છે. હવે કાલ સવારે સ્વીટી મને એમ કહે કે મને હાર લઈ જાઓ હોનાનો, અને હું એને કદાચ લઈ દઈ તો અમારી ભાભી હોતી એમ જ કહે ને કે મારે હાર લેવો છે. હા કહે જ ને. આ તારી બાઈની વાહે હું પીછાવતું તને ખબર છે? છૂટું કરી નાખું ભાઈ. એમ છૂટા કરાતા હશે. આ સમાજમાં આપણી થૂથું થાય. મોટા ઉપાડે એક તો લગ્ન કરી નાખ્યા છે. હવે આમ ઘર ના ચાલે ને તો ગામ વાતો કરશે આપણી. હાચી વાત અને છે. આ બધામાં છે ને મરો થયો હોય ને તો આપણા મમ્મીનો. હા બંને વાત કરે છે એમાં બિચારા કામ બધું મમ્મીને જ કરવું પડે છે. આખા ઘરનું કામ કરીને બિચારા થાકી જાય છે. હવે એની ઉંમર છે કામ કરવાની. એ વાત તો મને ખબર છે. આ બાજુવાળા વિનુભાઈ રાખે નહીં, એ મને પરમ દિવસે મળ્યા હતા. એ કે તારી ઘરવાળી અને તાર ભાભી તો નકરી બજારમાં જ આટા મારતી હોય ને તાર બા એ કે ઘરના કામ કરતા હોય. આવું કેમ છે? તો વાંધો છે. કાંઈ નહીં, તું ચિંતા ના કર. હવે આ વાતનો કંઈક તો નિવેડો લાવવો જ પડશે. આ બંને દેરાણી જેઠાણીને સમજાવવી જ પડશે. જો નહીં સમજે ને તો આપણે રોડે ચડવાના છીએ. સાચી વાત છે, પણ આ મને નથી લાગતું આ સ્વીટી સમજે. તમે મારા ભાભીને સમજાવજો. અરે બધું મારે જ કરવાનું. બંગડીઓ પહેરી લેના કરતા એક કામ કર. હું એટલે જ ના પાડતો તો કે મારે લગ્ન નથી કરવા, ભલે હું વાંઢો રહી જાઉં, પણ તમે નો સમજ્યા ને. ભાઈ પૌણી જા. આ જો પૌણી ગયો અને અત્યારે હવે સારું ભાઈ, જે કરવું એ કર. જા હાલતી જા. ગોપી બેટા, સારું કર્યું આજે તું આ રસોડામાં આવીને અત્યારે રસોઈ કરે છે ને. તે મારે નિરાત હાંજની રસોઈ કરવાની. ક્યાં રસોઈ કરું છું હું? કા અરે હું તો પાણી પીવા માટે આવી હતી, રસોઈ કરવા થોડી આવી છું એ રસોડામાં. લે કોઈ વાત. અરે મારે તો એમ હતું કે તું રસોડામાં રસોઈ કરવા આવી છું. આ મારાથી હવે થતું નથી. જો બેટા, જો બા, તમારાથી નથી થતું ને તો મારાથી નથી થતું. આ ઘરમાં આટલા લોકો રહીએ છીએ, બધાનું કામ મારે એકને કરવાનું. પણ ગોપી શું છે? પહેલા આવી નહોતી બટા. તું કાં ઓલી સ્વીટીની વાદે તું વાદ કરશો એના? બેટા તને ખબર છે આ મને છે ને હવે થતું નથી, ચક્કર આવે છે, સુવાસ ચડે છે મને. તો યાર તમારા બેના ઝઘડા હોય ને એના કારણે કચકચ ન થાય ને તો ન થાય તો હું કામ કર્યા કરું છું. એટલે જ તમે નથી કંઈ કહેતા ને બા, અને તમે કામ કરી જાઓ છો ને એટલે જ એને ફાવતું જડે છે. આ પહેલા આવી ને ત્યારથી તમે થોડી કાબુમાં રાખી હોત તો આજે આપણા બે વચ્ચે આ ચર્ચા જ ન થઈ રહી હોત. વાત તારી સાચી છે, પણ હવે એને કે તો એ સમજતી નથી, પછી કરવાનું હું? હવે તો ન જ સમજે ને બા, એને ખબર પડી ગઈ છે કે અહીંયા જેમ ચલાવશો ને એમ ભક્તિ ચાલવાની છે. આ તું સમજુ ઉઠીને આવું કરશો પછી મારે એને શું કહેવાનું? તું પહેલા આવું ન કરતી, એની વાદે તું હવે એવું કરવા માંડીશો કે એ ન કરે તો હું શું કામ કરું? બા તમે યાદ કરો, જ્યારે લગ્ન કરીને આવી ત્યારે હનીમૂન ઉપર એ લોકો ગયા. 1 મહિનો તો બહાર વ્યવહારમાં રોટલા ખાવા ગયા. બધું જ એ લોકોએ કર્યું, મેં કરવા દીધું. એક પણ વખત મેં વિરોધ નથી કર્યો. પણ એનો શું ફાયદો ઉઠાવીને એને કર્યું? હપ્પુચું કામ કરવાનું જ બંધ કરી દીધું. મને આ કામ ના ફાવે, મને આ કામ ના ફાવે, મારે ફલાણી બેનપણીને ત્યાં જવું છે, આમ કરી કરીને સાવ કામ જ એને બંધ કરી દીધા છે. તો હું શું કામ કરું એકલી? એ વાત સાચી. એ ન કરે તો પછી તુંય શું કામ કરશો? આ તમારા બેના ઝઘડામાં તમે બે ભેગી થઈને મને આમ છે ને ઘાણામાં પીલી નાખી છે, બે ભેગા થઈને એવું કર્યું છે. મને શું કામ કહો છો? મેં થોડી તમને પીલી નાખ્યા છે ઘાણામાં? અરે બા, જ્યારે એ નહોતી ને ત્યારે આખા ઘરનું કામ મેં એકલી હાથે ઉપાડી લીધું હતું. તમને કંઈ કરવા નહોતી દેતી, પણ તમે મને શું હંમેશા કહેતા કે આ તારી દેરાણી આવશે ને તો તને ટેકો કરશે. શું ટેકો કર્યો એને મને? હા, એ ટેકો નથી કરતી. તેની દાદ તું મારી માથે ઉતારશો એટલે તે ઘરના કામ કરવાના બંધ કરી દીધા. તને મારી દયા નથી આવતી બેટા? દયા મને આવે છે, પણ એ જ દયા એને આવે ને એવું કંઈક કરો તો અમે મળીને કામ કરશું. બાકી 100 વાતની એક વાત, એ કામ નહીં કરે ને તો હું એ નહીં કરું.
સારું કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તો તું રસોઈ કરી નાખ. જો બા મેં ના પાડીને હું નથી કરવાની અને અત્યારની રસોઈ મારી પાસે કરાવવી હોય તો એને કહેજો કે સાંજની રસોઈ એવડીએ કરે. એ છે ને અશોક આવે ને, મારે એની હારે વાત કરી લેવી છે હવે કે એની બાયડીએ જો ઘરના કામ ન કરવા હોય ને તો એ લઈને નોખો થઈ જાય. બીજું તો હું કરું હું હવે? એ વાત તમે સ્વીટીને હારે કરો, અશોકભાઈ હારે નહીં. અશોકભાઈનું તો કાંઈ ચાલતું નથી એની પાસે. હા તે બે જણાને સાંજે અશોક આવે ને તે બેયને બેહાડીને મારે કહી દેવાનું કે જો તારી બાયડી ઘરના કામ કરતી નથી ને સ્વીટીને કેવું છે ઘરના કામ ન કરવા હોય ને તો જુદા વયા જાવ. મને કાંઈ આ રોજના ઝઘડા નથી પાલવતા ભાઈ. હા બસ એ અલગ થઈ જશે તો હું બધું કામ કરીશ. બાકી રહેવું અહીંયા અને એ બેયના કામને ઢસડા મારે કરવાના? હાલ આ તમારી હારે માથાકૂટ કરી કરીને મને સુવાસ ચડ્યો. હું જાવ છું અને સાંજે અશોક આવે ને એટલે બેયને હારે બેહાડી અને મારે ખુલાસો કરી લેવો છે. એટલે આ રોજની જફા મારી વહી જાય મારે બાપા. આજે સહન કરે ને એને બધા જ બોલે. ઘરમાં મોટી વહુ હોય એટલે બસ મોટી વહુને જ કહેવાનું, કેમ કે મોટી વહુ તો હવે જૂની થઈ ગઈ છે. એ તો કંઈ એના પિયરિયામાં જઈને ફરિયાદ કરવાની નથી. અને આ નવી આવેલી વહુ નહીં એના પિયરમાં ફરિયાદ કરે તો કે મારા સાસુ આમ કહે છે ને મારા સાસુ તેમ કહે છે તો વળી ઘર ભાંગે દીકરાનું. એટલે બસ સાસુમાં રહીને એ મોટી વહુને જ સંભળાવ્યા કરે. હું કાંઈ રસોઈ નથી કરવાની, કરે કરવી હોય તો.